સુરતના 12 વર્ષ પહેલા આંબાવાડી કાલીપુલ પાસે ગૌમાંસ વેચનારા આરોપીને કોર્ટે 3 વર્ષની આકરી સજા ફટકારી। કોર્ટે નોંધ્યું હતું કે હિન્દુ ધર્મની માન્યતા મુજબ ગાય, વાછરડું કે નંદી માત્ર પ્રાણી નથી, આસ્થાનું પ્રતીક છે। સુરતમાં 12 વર્ષ અગાઉ આંબાવાડી કાલીપુર ખાતે ગૌમાંસ વેચતા એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી, જે બાદ તેને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ગૌમાંસ વેચતા યુનુસ શેખને ગુનેગાર ઠેરવી તેને 3 વર્ષની સજા ફટકારી હતી। તેમજ કોર્ટે નોંધ્યું હતું કે હિન્દુ ધર્મની માન્યતા મુજબ ગાય, વાછરડું કે નંદી માત્ર પ્રાણી નથી, આસ્થાનું પ્રતીક છે। વર્ષ 2012માં આરોપી યુનુસ ગૌમાંસ વેચતો હોવાની માહિતી પોલીસને મળતા પોલીસે રેડ કરતા યુનુસ ભાગી ગયો હતો, જે બાદ પોલીસ દ્વારા તેની શોધખોળ હાથ ધરી તેને ઝડપી પાડ્યો હતો। પોલીસ દ્વારા રેડ કરતા સ્થળ પરથી 6 કિલો ગૌમાંસ ઝડપવામાં પામ્યું હતું, જે બાદ આરોપી યુનુસને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે સુનાવણી દરમિયાન તેને કસૂરવાર ઠેરવ્યો હતો। ત્યારે સરકારી વકીલ તરીકે A.K. પટેલની ધારદાર દલીલ બાદ આરોપીને 3 વર્ષની સજા ફટકારી હતી। કોર્ટે ચુકાદો આપતા નોંધ્યું હતું કે ગુજરાત પાકિસ્તાનની નજીક આવેલું છે, ત્યારે કચ્છના તૃણા બંદરથી હજારોની સંખ્યામાં ઘેટા બકરા પાકિસ્તાન અને અખાતના દેશમાં મોકલવામાં આવે છે। ત્યારે પશુઓ માનવજાતને દૂધ, ઘી, ખાતર, ઊન તેમજ ખેતી તેમજ અન્ય કામમાં પણ મદદ કરે છે, જેથી તેના પર જે અત્યાચાર થાય તેની સામે ઉચ્ચ ન્યાયાલયના પણ ચુકાદા છે।